ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના જમાદાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો થતા ગુનો કાવી પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી વિરુદ્ધ નોંધાયો, જેમાં કાવી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા જંબુસર તાલુકાના દહેગામ ગામે માથાભારે ઈસમોએ હુમલો કર્યાનું બહાર આવ્યું, જે કાવી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। દહેગામ ગામે કાવી પોલીસ સ્ટેશનના જમાદાર હેડ કોન્સ્ટેબલ વિનયભાઈ રામસિંહભાઈ વસાવા લોકલ અરજીની તપાસમાં ગયા હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો। બનાવની જાણ કાવી પોલીસ સ્ટેશનના મહિલા અફસર વૈશાલીબેન આહિરને થતાં મહિલા પીએસઆઈ પોલીસ કાફલા સાથે દહેગામ ગામે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનામાં ઈસુભાઈ અબ્દુલ મલેક તેમજ મોહમ્મદ અબ્દુલ મલેક નામના 2 આરોપીની ધરપકડ કરતી કાવી પોલીસ સ્ટેશન મુખ્ય આરોપી મુસાભાઈ સૈદુભાઈ મલેકને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આગળની વધુ તપાસ કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈલાસીબેન આહિર ચલાવી રહ્યાના સમાચાર સાંભળ્યા છે। રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર।